લે તારી અલે અરે તવીમાં હું લઈ ગયો છે લે હ રોટલા કરવાની એના ઘેર તવીઓ નહીં હોય તે વૈકણીઓ તવી લેવા આવ્યો છે વૈકણીઓ મને લાગે છે પેલો જ છે મને ખબર પડી ગઈ તો કોણ હોય ને કોણ ના હોય ચોર તો મને ખબર છે કે કોણ છે ને કોણ નહીં હા તાણે મને ખબર છે ચોર ચિયો છે ને ચિયો નહીં એ ચોર ચોકન નાખો છું વેલો વેલો એ ચોર પાલી ગયો તો તું એ ચોર છે ને તારો કાકો ચોર જ છે વધારે તાલી લઈ ગયો માની ને તો ચીરી નાખો ચીરી નાખે વાળી ઉધા ઉધા કેટલા જોઈ છે તાન તું હોર રાસ્તાને આખું ગામમાં રખડાવું છું કે નહીં તું શાંતિ ઉભો રહે તાને તોડિયો કરતા શીખ્યો છે તોડિયો કરતા શીખ્યો છે હું લઈ જતો પેલી પાઇપ લઈ ગયો છે એ કરવા એ બજેટમાં કે હજુ મને મારે છે પછત પાઉ બકા પછત પાઉ બોલે કદી કરે તોડી કરે કદી મા બાપા બોલે ના હોતો તારા બાપા બોલે ગમે તેને બોલી હું નહીં વિવાદો તારા બાપા દીધા જો ફૂટું હોય ફૂટી જશે તો શું એને માને કે લે તું લેબરો પાડી લે મારાથી સરાતું નહીં તાનો હું લા લેબરો ખોટો ખોટો પાડી જો છે રે હા લાઈન પોતી શકે એવું વાત કરે મારે ભાઈ મારે તમે રોજ કોને માર્યો મે ગોમે ભાઈ મારે મને ગોમજી ગોમચ્ચે ચમ મારો બેટી એટલે આપણો બેન તોર કે દાદા કોઈ કીધા તો કાલ લાકડી કાલ હમણાં દુશ્મનને ખબર પડા કે દીકરી પર ખાતો જરૂર પડા પર તો વાઘરો પટ પડે ને ઈકા રાહત તાર વાલા ખબરિયા એકસો કઈની પરવ્યો તો પરા પછી તારા રેસે કરવાની નામ ના કાઢું ને તા વાજે વાઘ નહીં પત્રો સાફ કરવા લાગે હવે થઈ જાય સાવડે બેટા આખા ગોમો મારી આબરૂ કાઢી છે કેવું કર્યું ને આ મારા છોકરાને આપણો ગોમો જતો તો અને બોલાઈને કૂટી નાખ્યો સીધો ચોરીનો આરોપ નાખ્યો છે કે મારા ઘેરથી તવી લઈ ગયો ઓહો ઈમાં પણ શું ઝઘડા કરવાના આવ્યું એ તો બોલ્યા છે યાર પછી એને બોલાય ના જોત્યો અલે આ મારી આબરૂ આખા ગોમો આબરૂ થઈ છે પણ એ તો કોઈ એટલો બધો કોઈ ઝઘડો કરવાની જરૂર નહીં એ તો પટાઈ દો કે પણ અરે એની એ રીતે પટ્ટા બોવા તો ઘેર આવી શબ્દ તો કે તો ડાયરેક્ટ ઉડી જ પડ્યો ગોમો હા આ છોકરાને તો જો કેટલો માર માર્યો છે મારે છે પણ હવે રવા દો કે તમે બાપરો તમારે જેને બોલાવવા હોય જેને ભેગું થવા થજો ન્યાય તો જરૂર કરવો પડશે એવું હા આ તો દોબરિયાન માર્યા વગર નહીં હા. તો આજો ભાગી નાખવો તો અરે વાઘ છે ને અમો વિફર્યો હતા ગમે તે પણ અમુક કદે કાબુમાં આવે નહીં ને આવશે નહીં અરે રવા દો મારી વાત મોનો તમે રવા દો આ તો મર્યો દોબરિયો અલે હું કા મરો છો અરે કોક ના કોક કરવાના છે ગોમમાં આજે મારે સરપંચ ને ભેગું થવું પડશે ને કે આ બે બાગડ બિલ્લાઓ આજ જોમે છે તે આજે ગોબરજી નો ગોધો કાઢી નાખી મારે સરપંચ પાસે જવું પડશે જાપુર જાઉં થોડું મામલતદારમાં કોમ થશે સરપંચ ઉભા રહેજો જો જતા હોય હા સહી સિક્કા નહીં ખોઈ ભાઈ હાલ નહીં યાર સહી સિક્કા અમે ગોમમાં લોઈ ના સહી સિક્કા થઈ જશે ના હોય હે ને વળી એ લડાઈ થવાની છે લડાઈ થવાની છે કાણ હની એ આ પેલું વાલ્યો નહીં હા એ પેલા ગોબર ના ઘેર લાકડી લઈને જાય છે યાર એ બેઓના ડખાના જ્યાં મારા ઓછા લડ કરે હે ને લડા રે એક વખત ગોબરિયા ઈના છોકરા ગોમમાં માર્યો છે ત્યાં લાકડી લઈને નીકળી ગયો કે આ તો ગોબરિયા પટાઈ દે યાર ગોબરજી ગોડા છે કે યાર છોકરા વાળે ઝઘડા કરો ઓય આયા હોય તો મૂન છે ઓ ના પાડી આલો છાટા પાડું છું મારા ઓછા એમ કરજો પછી જો તમારે જવું હોય ઈ જજો પણ હાલ હેડજો ગોમમાં હેડો ને તો હું વળી મથીન ટાઢું પાડું છું એટલે ઝઘડ કરીશ હેડો પછી આવને તો બહાર લડી મરી જશે આ તો પાડો વાહન પડે તો માર નહીં ખાઈએ કે
તારા છ ઉડે એમ કે છે પેલો હો ભાઈ મારા છોકરાને ઇન્દુ મારો ખાનું હાથે ચોરી દો અને મારો ને તીએ ગોબરિયા તીએ ચાલ મારે મિલે ધમ્મો મારે તું મને અલે તું મારા તું મને સપનામાં આવતો નહીં કે હું તને છોકરાને મારું છે લ્યા. ફરે ને એને કે મુઠું ફરી દો હમણે હાલે એ ભાગ્યા ઓ ભાઈ પેલો બુજા લો ભાઈ તરે ઓ એટલા બોલે લે વાત કરી કાબુમાં આવ્યો ને એ નહીં બીવા તો તને તારે હોય એટલા બોલી જા અરે મત એ આ તો બોલે મારી કાંગલી ઓફે મારી વાત ઓફે પેલી તારા શરીરમાં ઠેકોણું નહીં તારા ધૂંધામાં ઠેકોણું નહીં દંતાળી જેવા તારા દોત છે મને મારવા આ કેસ મેં ટેટિયાનું ગમો માર્યો આ મેં તો ભાડ્યો નહીં ના ટેટિયાને ઈકણો ગમો અને તમારે હુકા મારવો પડે તો ગોડો છે યાર. એટલે કને માર્યો છે પણ પૂછજે તું ફૂંચી ફર્યો બધો તારી ફર્યો તો કમ ફેરવી લાશો હમણાં શાંતિ વાત કરો કે યાર ગોબરજી. અલે યાર અરે હું સીધી લાકડી ઝાપોટી બેડામાં મને પૂછ તો ખરો કે હું સન હું નહીં એ ફૂંચી લાકડી થાય દાવનો સતાણે અરે હું લાકડી ખાઈ યાર. હું હતું વાતમાન તો કે પેલા અલે હું તો જાણતો નહીં ભાઈ રે આયો હું સીધી લાકડી ઝાપોટી છે મને હેડો તો તું હાલમાં મુઠું આખું ફેરવી લાશો બસ શાંતિ વાત કરો ભલ્યા, પેલા. તું જાણો છે સમજીને બોલ એટલે સમજો ને તું સમજે તો અલે તું મગજ કરે નહીં વધારાનું ફૂલજી આ છોકરો બાપનું જતું તું ગામમાં હા અને સીધો ફરી દોર્યો મારા છોકરાને તમે યાર ઘોડા જેવા છો દાન ફરી વાળા. અલે ભાઈ મેં એને નહીં માર્યો યાર તમને જેટલી વખત કહું બે હાથ જોડું હું તમને મારે તો તીગન ભગતભાઈ હતા અને મને જોઈને હું કીધું મને બતાવો તો એને તું બતાવ ભગતભાઈ હતા એ ઘટું થાય છે કે ગજી બોલી આવજો. અરે આ ભગતભાઈનો પાછા હો ગજા પૂછ્યો દૂધ અને પાણી આપણા ગોબૈયા જો શ્રી ભગત હાથ કે આ તો પાડી દીએ શાંતિ રાખો ગોબરજી ભગતજી આવે છે હાલ લડશો ને. અલ્યા આ ગોબર ને જે નર્યા ને એ સમજી લે દવાખાનામાં પડ્યા અને જે દવાખાનામાં પડ્યા છે ને એ હજી વળ્યા નહીં સમજો ને વાલજી ઓ વખત વિચાર કરજે બોલતા હજી કહી દઉં તને હું. અલ્યા ચલે કો હાથ કહી દે મુજે કો રાત जिस रात से मुझे मारो तुझे वालजी बात કહી દે ભાગ હાડી ના ખાઈ દઉં તો મારું નો ભાગ લઈ લે ભગતભાઈને લાઈ આ ભગતજી આયા હાકો. હપડ હપડ તને કહી દઉં એ મેટલ કરવાનો તારો કામ નહીં અને જે તું કરવા બેઠો ને એ અમે કરીને બેઠા છીએ એ બધી વાત ના કરતો તું એ મેટરો સમજ્યો ને? નહીં કરવી. આ ભગતજી આયા હાકો. શાંતિ ઉભા રહો શું થયું? ભગતજી સોગન ખાઈ જાજો હા બોલો સોગન ખવરાઈ કેજો હા શોગન ખાઈને ગયો તો યાર. બોલો. તમારી ડોશી સોગન ખો કે હાસે હાસુ બોલશો ડોશીની શોગન બોલો બસ ચાલો શું થયું? આ ગોબરજી ટેટિયાને મારતા હતા ત્યારે તે જોઈ રહ્યા હતા. અલ્યા હું તો શું સુઈએ ને હું તો કાલ બહાર ગયો તો યાર ફર્યા ભગતલા તમે ફર્યા અરે નહીં હોવા ભલા તો થાય ને ના બધો બાળાનું. બિલકુલ નહીં હાસુ બોલો અરે યાર બધા ફૂટી ગયા છે બધા ફૂટી ગયા છે વાલજીનો સાથે કરી હતા ને પણ કાઠું આવશે લે તારો શાંતિ રાખો કોઈ કે પૂછ્યું નહીં તું વાત ના સમજ ન કઈ એક ફોન મળ્યો ને તો દોજ પાડી નાખો મુસામાં નહીં શેણાવા પર છે તો મણકો તો ખાઈ ગયો તો પાછા તું લાકડી લઈને આવ્યો તો હમણાં તારા બેડા તોડી નાખજો એક વખત હમણાં હાલ હમણાં શાંતિ રાખો તો ખબર નહીં કોઈ પડી. શાંતિ રાખો કે અલ્યા. કોઈ મારતો હું ભાર્યો નહીં અલે ટેટિયા ઈ ભગતજીને પાડે તા ભગતજી જોકા રહીને જોઈ રહ્યા હતા ને એ રહેતા ને તે હું પેલા દુબઈમાં મારતા હતા દોખું યાદ છે. તોડિયો કરતા શીખ્યો છે તોડિયો કરતા શીખ્યો છે હું લઈ ગયો તો પેલી પાઇપો લઈ ગયો છે એ તરમાં બોલે કરી તારા બાપાને બોલે એ ગમે તેને બોલી હું નહીં વિવાદો તારા બાપા દીધા જો ફૂટવું હોય ફૂટી જજે માની
ગોદરું ખેંચી નાખ્યું ને, પણ દેખવાનું જ ના. તારી જોડે આવો ને તો શું છે? સપનું જોઈ દો. હા, અમારે ઊંધી રહેતો અને આને માર્યો તો. મારે જ જમવાનું. આ જીજા સપનામાં ગોડા વાળે શું ગોમ ગોડું કરાવ્યું તે આ ઓને લાકડીઓ મારી આ પૈસા કોના છે મને ભાગી નાખ્યો છે ને એનો ખર્ચો આવી દેજે તું. એ તો ખર્ચો તો આ તને આવશે જ કહી દીધું. અલે ખર્ચો તો આવો જ પડે તને જોણે જાય કે લાકડીઓ મેળવો તો એને મને ખબર કે સપનું આવ્યું છે. હું સપનું છોકરાને પૂછવું પડે એમ આ ગયા લાકડીઓ લઈને ફરતો માફી માંગવાની માફી માંગવાની અલ્યા, ભૂલ થઈ ગઈ ભાઈ. એ વિના બાદ આયા પગે પડ પેલા બાકી તો મારો બાપે ના પર લે. તું નહીં. તારે તું હેલો પડશે. તું હેલો પગે પડશે. સમજો ને તું કેમ નહીં પડી. એટલે ગુરુ પૂર્ણિમા તારે હું મા બાપાને પગે નહીં લાગતો તને લાગુ લ્યા. આગુ પર જઈ જાય તમાર ના લાગ. વગાડો તો મારો છે ડાણી ને આ ગોડો છે તે એના વાદે તું એ પેલી એ કર્યું તારે છોકરો એના વાદે તું તો બધું દફા કરવાનું. તો છે અમે યાર ભૂલ થઈ જાય છોકરાની ભાઈ. ના માફી માંગુ. માફી માંગો યાર તે ભૂલ થઈ ગઈ. એની યાર એની ના મગાય બે માં એ માગ લે ભૂલ થઈ ગઈ ભાઈ. આમ હા લે આમ તો માફી માંગતે આવતું નહીં તાને લાકડીઓ તો હોય મરાવો એ તો આવત કે પછી તાને માફી માંગે આપણો માગા માગ માફી માંગુ છું. ગોબર મને માફ કરી ભાઈઓ દાદાઓ. ભાઈ ખલ્યા અરે એનો ટોટિયો ભઈયો મેં બરોબર છે. આવું આપણો અમે સોચી થઈ. આપણો ગડો તું માફી તો માગી પણ એ પગે વાગી તો 5000 રૂપિયા ખર્ચો થા અમને પોસા જતો તો નહીં લાવું. અને હાલવા પડશે યાર જાણે 5000 લાકડી મેલી પગ ભાજ્યો પાછો આપણો પગારના 500 રૂપિયા આવે. અરે 500 કોઈ ના થાય દવાખાનો થાય એમાં 10000 રૂપિયા થાય એમ તો દોડતો હતો તને પેલા પાડાનો હન પડ્યો હોય. સારું હો. 2000 આવે. 2000 નહીં ઉડતા પોચ પોચ એટલે પોચ. પોચ આપી જ દેવાના. હો ચાલો હળો યાર સારું પોસા આલી દે ભાઈ. આવું આવું પાછા પાછા આવું ના કરતા આવું. હવે અરે. કાબુ રાખો ઈ સપનું આવે તોય લડાવો બધાને ભાઈ બુદ્ધિ આલો છો કે નહીં યાર પણ નહીં પછી હોય લાંબી. એટલે હાલવી પડે નહીં પાણી આલુ સુપર આ કોની પે કોની ફૂલ એમ ઉડી જાય છે. કાબુ રાખો છોકરાને સારું કાબુમાં છે ટેટા કમ્પ્લીટ કરવાનો મચરી. બેહાડો આમ આમો લઈ જઈને પૂરી કાઢ. તે પાડા હોય થી તારા નમૂના હોય થી લઈ જા. હેડો તો મને હવે દવાખાને ભેગા કરવા પડશે અમારે હેડો. સોના મોના પેલો આ હોશ થા અને હવારે કમ્પ્લીટ ડબલું લઈને જોઈ દે ઓ થતો થઈ જા. યાર તમે એટલે વેટ કરશે વેટ.